વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડેને ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. યુનેસ્કો દ્વારા જાહેર આ દિવસ આપણને યાદ અપાવે છે કે માનવ સંસ્કૃતિ માત્ર વર્તમાનમાં નહીં પરંતુ હજારો વર્ષોના ઇતિહાસમાં જીવતી છે. સમગ્ર વિશ્વમાં ખૂબ જ સુંદર, પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ઇમારતોનું રક્ષણ કરવા તેમજ લોકોમાં તેના પ્રતિ જાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં 1194 ઐતિહાસિક ધરોહરો છે, જેમાં ઇટલીમાં 58, સ્પેનમાં 49, ચીનમાં 56, ફ્રાન્સમાં 42, જર્મનીમાં 46, મેક્સિકોમાં 45, ભારતમાં 40, યુનાઇટેડ કિંગડમમાં 33, યુનાઇટેડ સ્ટેટ્સમાં 33 છે. ઐતિહાસિક વારસાના મુખ્યત્વે 3 પ્રકારો છે: હિસ્ટોરિકલ, ડિસ્ટ્રોઇડ અને મોડર્ન. વિશ્વનો સૌથી મોટો ઐતિહાસિક વારસો ઓસ્ટ્રેલિયામાં આવેલ ગ્રેટ બેરિયર રીફ છે, જે 3,44,400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અત્યાર સુધી કુલ 53 સ્થળો એવા છે કે જે હેરિટેજ ઇન ડેન્જર તરીકે જાહેર થયા છે, જેમાંથી 17 કુદરતી સ્થળો છે અને 36 સાંસ્કૃતિક સ્થળો છે. કાઝીરંગા નેશનલ પાર્ક, લાલ કિલ્લો, ખજુરાહોની અને એલિફન્ટાની ગુફાઓ, કોણાર્ક સૂર્ય મંદિર, આગ્રાનો કિલ્લો વગેરે ભારતના પ્રચલિત ઐતિહાસિક સ્થળો છે. ભારતમાં તાજમહેલ પ્રેમ અને કળાનું અનમોલ પ્રતીક છે. કુતુબ મિનાર અને અજંતા એલોરાની ગુફાઓ પણ આપણા ઇતિહાસ અને સંસ્કૃતિનો ગૌરવ છે. પરંતુ વધતું પ્રદૂષણ, શહેરીકરણ અને બેદરકારી આ ધરોહરને નુકસાન પહોંચાડી રહી છે. સમય સાથે આ ધરોહરને બચાવવું વધુ જરૂરી બનતું જાય છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આવતી પેઢી આ ધરોહરોને માત્ર તસવીરોમાં જ જોઈ શકશે, જેથી તેનું સંરક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શહેરોના ઝડપી વિકાસની અસર હવે ઐતિહાસિક સ્થળો પર જોવા મળી રહી છે. પ્રદૂષણ અને ભારે ભીડ આ ધરોહરોને ધીમે ધીમે નુકસાન પહોંચાડી રહ્યા છે. પર્યટન વધવાથી પણ ઘણી વખત અનિયંત્રિત દબાણ સર્જાય છે. વિશેષજ્ઞો સતત ચેતવણી આપી રહ્યા છે કે જો સંરક્ષણ ન કરવામાં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે. આ સમસ્યા માત્ર એક દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. આથી હવે સમય છે કે આપણે ગંભીર બનીએ અને પગલાં લઈએ. જો આજનો બાળક તાજમહેલને માત્ર મોબાઈલ સ્ક્રીન પર જોશે તો શું તે ઇતિહાસની કારીગરીનું અદ્ભુત કલાનો અનુભવ કરી શકશે? અજંતા ગુફાઓ જો માત્ર ફોટામાં રહી જાય તો તેની અસલ ઓળખ શું રહેશે? આજનો પ્રશ્ન એ સૌથી મોટો પ્રશ્ન છે કે આપણે ઇતિહાસ બચાવી રહ્યા છીએ કે ગુમાવી રહ્યા છીએ. ધરોહરો માત્ર ભૂતકાળ નથી પરંતુ આપણા ભવિષ્યની ઓળખ છે. જો આપણે તેને બચાવી નહીં શકીએ તો આવતી પેઢી ઇતિહાસથી દૂર થઈ જશે. આથી હવે રક્ષક બનવું જરૂરી છે. આજે શાળા અને કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. યુવાનોને સમજાવવામાં આવી રહ્યું છે કે ધરોહરો માત્ર જોવા માટે નથી પરંતુ જવાબદારી છે. યુનેસ્કો પણ સતત દેશોને તેમની ધરોહરોના સંરક્ષણ માટે માર્ગદર્શન આપે છે. પરંતુ આ કાર્ય માત્ર સરકારનું નથી, દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે. જો લોકો જાગૃત રહેશે તો જ આ ધરોહરો બચી શકશે, અન્યથા આ વારસો ધીમે ધીમે ઇતિહાસમાં ગુમ થઈ જશે. વર્લ્ડ હેરિટેજ ડે આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર દર્શક નથી પરંતુ ઇતિહાસના રક્ષક છીએ. દરેક ધરોહરનો ઇતિહાસ છે અને દરેક પથ્થર એક ઓળખ છે. જો આપણે તેને બચાવી નહીં શકીએ તો આપણે પોતાનો ઇતિહાસ ગુમાવી દઈશું. આથી હવે સંકલ્પ લેવાનો સમય પણ છે કે આપણે આપણા ધરોહરોનું સંરક્ષણ કરીશું, તેથી આવતી પેઢી પણ ગર્વથી કહી શકીશું કે આ આપણો ઇતિહાસ છે.
તો પ્રશ્ન માત્ર એટલો નથી કે આપણે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે શું આપણે ખરેખર આપણી ધરોહરોને બચાવી રહ્યા છીએ? આથી આજે માત્ર જોવાનું નથી, પણ સંકલ્પ લેવાનો છે કે આપણે ઇતિહાસના દર્શક નહીં, પરંતુ તેના રક્ષક બનીશું. કારણ કે ધરોહર બચશે તો જ આપણી ઓળખ બચશે અને આપણું ભવિષ્ય પણ બચશે.